પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને તેની બદલી હેડક્વાર્ટર ખાતે થાય, તેને કોઈ પણ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું હોય અને ત્યારબાદ હેડક્વાર્ટર ખાતે તેને મૂકવામાં આવે, તેની બદલી કરવામાં આવે, ત્યારે જેના કામમાં અસંતોષ હોય અથવા તો એમની કામગીરી સંતોષકારક ન હોય ત્યારે જ આ હેડક્વાર્ટર ઉપર મૂકવામાં આવતા હોય છે. ત્યારે આવા જ એક પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ રાધનપુરમાં હતા અને તેમને હેડક્વાર્ટર ખાતે મૂકવામાં આવ્યા છે. કોઈ પોલીસ સ્ટેશન તેમને સોંપવામાં આવ્યું નથી અને હાલ આર.કે. પટેલ રાધનપુરનો ચાર્જ સંભાળ્યો છે અને લુખ્ખા તત્વોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી છે. ભય છે લુખ્ખા તત્વોમાં, અસામાજિક તત્વો બેફામ હતા એ અંકુશમાં આવ્યા છે. આ બંને વચ્ચે જે તફાવત છે એ તફાવતની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે એ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ચૌધરી અને હાલના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ વચ્ચેના તફાવતની. આ બંને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે શું તફાવત છે? રાધનપુરની પ્રજા આ બંનેમાંથી કોનામાં ખુશ હતી? આ તમામ જે સવાલો છે એ સવાલો અને એ વિશે ચર્ચા કરીશું. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ચૌધરી આવ્યા બાદ રાધનપુરની પ્રજા બહુ દુખી હતી. દુખી હોવાનું કારણ સ્થાનિક ચોરીની ઘટનાઓ, અનેક એવી ફરિયાદો હતી કે જે ફરિયાદો એમ.કે. ચૌધરીએ લીધી નથી. એ સમયે અનેક રજૂઆતો તેમના વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. હાલ તો એમ.કે. ચૌધરીને પાટણ હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે અને ત્યારબાદ રાધનપુર ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ આવ્યા છે. રાધનપુરમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે ફરજ બજાવી રહ્યા હતા એ સમયે અનેક એવી ઘટનાઓ ઘટતી હતી કે જે ચોરીની ઘટનાઓ હતી. આ ચોરીની ઘટનાઓથી સ્થાનિક વેપારીઓ પણ નારાજ હતા. અગાઉ તેમણે ડીવાયએસપી ને એમ.કે. ચૌધરી વિરુદ્ધ રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જો સાહેબના રાજમાં આ બધું બંધ નહીં થાય અથવા તો ચોરીની ફરિયાદો લેવામાં નહીં આવે તો અમે ગૃહ મંત્રી પાસે પણ જવાના છીએ. આવી રજૂઆતો એક સમય કરવામાં આવી હતી. અને એટલું જ નહીં, અનેક એવી ગંભીર બાબતની ફરિયાદો આ એમ.કે. ચૌધરીએ લીધી નથી અને તેની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી છે. ત્યારે અમે આર.કે. પટેલ આવ્યા બાદ રાધનપુરમાં ચોરીની ઘટનાઓ ઘટી છે. રાધનપુરમાં લુખ્ખા તત્વો બેફામ હતા એ પણ અંકુશમાં આવ્યા છે. રાધનપુરમાં બ્લેક કાચવાળી ગાડીઓ ફરતી હતી એ પણ હાલ બંધ થઈ છે. આર.કે. પટેલ અને એમ.કે. ચૌધરી વચ્ચે ઘણો તફાવત છે. આર.કે. હાલ સુપરવિઝન કરે છે. રાત્રિ સમય દરમિયાન પણ તેઓ પોતાની ગાડી લઈને નીકળે છે ને એવા લુખ્ખા તત્વોના જેને કાળા કાચ હોય તેઓની ગાડીઓ રિટર્ન કરે છે. ત્યારે એમ.કે. ના રાજમાં આ બધું લોલમ લોલ ચાલતું હતું. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ચૌધરીના રાજમાં લુખ્ખા તત્વો, બુટલેગરો, દાદાગીરી કરનાર લોકો અનેક મોટા વ્યાપમાં વધી રહ્યા હતા. ત્યારે આર.કે. પટેલના સમયગાળા દરમિયાન આ તમામ જે લુખ્ખા તત્વો હોય, બુટલેગરો હોય કે પછી અસામાજિક તત્વો હોય તેઓ ઉપર અંકુશ લાવ્યા છે. એટલું જ નહીં, એમ.કે. ચૌધરીના રાજમાં એવી ફરિયાદો નથી થતી કે જે સાચી હોય. આર.કે. પટેલના સમયગાળા દરમિયાન જીરોથી પણ ફરિયાદ નોંધવામાં આવી રહી છે. જીરોથી ફરિયાદ લઈ અને જે તે પોલીસ સ્ટેશનમાં આર.કે. પટેલ મોકલી રહ્યા છે. તેમની કામગીરીને લોકો સલામ કરી રહ્યા છે. અમને પણ સલામ કરવાનું મન થાય છે, કારણ કે જીરોથી ફરિયાદ ઓછા પોલીસ સ્ટેશનમાં નોંધાતી હોય છે. સાચી ફરિયાદો એમ.કે. ચૌધરી લેતા ન હતા. ત્યારે આ બંને વચ્ચે આ ડિફરન્ટ છે, આ તફાવત છે. આ તફાવતથી લોકોમાં પણ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. જીરોથી ફરિયાદ શું છે
એ સમજવું જરૂરી છે. 0 થી ફરિયાદ એટલે કોઈ પણ જિલ્લાનું કે કોઈ પણ અલગ પોલીસ સ્ટેશન હોય અને તે વિસ્તારની ઘટના હોય અને એ વિસ્તારની ઘટનાને અહીંયા રાધનપુરમાં એ ફરિયાદ લેવામાં આવે અને જે તે વિસ્તારમાં એ મોકલી આપવામાં આવે. આવી ફરિયાદો આર.કે. પટેલના સમયગાળા દરમિયાન 3 નોંધાઈ છે. લોકો ખુશ છે, લોકોને વિશ્વાસ છે કે રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ અમારી ફરિયાદ લઈ લેશે. ભલે બે બીજા જિલ્લાનો છે છતાં પણ રાધનપુરમાં એ ફરિયાદો લેવામાં આવી છે. સાચી ફરિયાદો હતી એટલે લોકો પણ ખુશ છે, ફરિયાદીઓ પણ ખુશ છે. ત્યારે એમ.કે. ચૌધરીના સમયગાળા દરમિયાન એવી ફરિયાદો હતી કે જે સાચી હતી છતાં પણ નથી લેવામાં આવી રહી. એટલે ડીવાયએસપી ને રજૂઆતો પણ થઈ હતી અને આ તમામ ક્યાંક ને ક્યાંક બધું ભેગું મળી અને તેમની બદલી પાટણ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવે છે. તેમની જગ્યાએ આર.કે. પટેલને મૂકવામાં આવે છે. હાલ તો રાધનપુર અંકુશમાં આવ્યું છે. રાધનપુરના લુખા તત્વો અંકુશમાં આવ્યા છે, બુટલેગરો અંકુશમાં આવ્યા છે, એવી પ્રવૃત્તિઓ કરનાર ઈસમો અંકુશમાં આવ્યા છે. કાળા કાચની ગાડીઓ પણ ઓછી દેખાઈ રહી છે. આ બધું આર.કે. પટેલના સમયગાળા દરમિયાન થયું છે. ત્યારે એમ.કે. ચૌધરી અને આર.કે. પટેલ વચ્ચે જે તફાવત છે એ તફાવત જોવા મળી રહ્યો છે. અનેક ચર્ચાઓ થઈ રહી છે આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરની કે એકના સમયગાળા દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જે છે તેનો વ્યાપ વધી રહ્યો હતો અને બીજા પોલીસ ઇન્સ્પેક્ટર અહીંયા રાધનપુર પોલીસ સ્ટેશનમાં હોદ્દો સંભાળે છે અને ત્યારબાદ લુખા તત્વો અસામાજિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બંને વચ્ચે તફાવત જોવા મળ્યો હતો. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.